જો તમે પણ રિક્ષા ચલાવતા હોય તો હવે તમારો ધંધો ખોટી કરીને તમારે બહાર ગામ ધક્કા ખાવાની જરૂર નથી. જો તમારી પાસે પણ મહિન્દ્રાની ઇલેક્ટ્રિક રિક્ષા હોય તો સર્વિસ બાબતની તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે મહિન્દ્રા કંપનીમાંથી ડાયરેક્ટ માણસ આવે છે અને તમામ પ્રકારની સર્વિસ હવે તમને મળી રહેવાની છે આપણા સુરેન્દ્રનગરમાં. આપણી સાથે છે શક્તિસિંહ, જે મહિન્દ્રાની ઇલેક્ટ્રિક રિક્ષા ચલાવે છે સુરેન્દ્રનગરમાં. તો કેટલો ફાયદો થયો અહીંયા શોરૂમ આવવાથી આપણે ઘણો ફાયદો થઈ ગયો છે. જે અમદાવાદમાં આપણે 3 કલાક થતી આવવા જવામાં, રોકાવાનું, અહીંયા સર્વિસ કરવામાં, એ આપણે ઘણો ફાયદો થયો. એ આપણે ટાઈમ બચી જાય. બરાબર. 3 કલાક તો સર્વિસ નો, આવા જવાનો કેટલો ટાઈમ જતો? અહીંથી તમારે 3 કલાક જતા થાય, 3 કલાક તો આવતા થતા. એટલે આખો દી બગડે, આખો દિવસ અને ધંધો ખોટી થાય જુદું. 1000 રૂપિયાનો ધંધો અને ખાવા પીવાનો ખર્ચો થાય. મૂળ બધો ફાયદો હવે તમને સુરેન્દ્રનગરમાં મળી રહેવાનો છે. અને આ સિવાય પણ ઘણી બધી ફેસિલિટીઝ છે. એટલે તમે પણ જો મહિન્દ્રાની ઇલેક્ટ્રિક વ્હીકલ આમની જેમ ચલાવતા હોય તો હવે તમારે જરાય મૂંઝાવાની જરૂર નથી. જી હા, આ છે રામેશ્વર મહાદેવજીનું મંદિર અને ઈ રોડ પર આવેલી છે એસબીઆઈ બેંક. અને આ બેંકની એક્ઝેક્ટ સામે જ આવેલો છે ગંગોત્રી ઈ બાઇક નો શોરૂમ રતનપર, સુરેન્દ્રનગર ની અંદર. સુરેન્દ્રનગરનો સૌથી જૂનો અને પહેલો વિશાળ મોટો ઇલેક્ટ્રિક વ્હીકલ નો શોરૂમ એટલે કે ગંગોત્રી ઈ બાઇક, જે ભારતની સૌથી પહેલી ઈ બાઇક બનાવતી કંપની એટલે કે યો બાઇક અને ઓરેવાના ડિસ્ટ્રીબ્યુટર છે. ઈ બાઇક ના જન્મદાતા કહી શકાય તેવી બંને બ્રાન્ડના તમને ઇલેક્ટ્રિક વ્હીકલ અહીં મળી રહેવાના છે. તે પણ બધા લેટેસ્ટ મોડેલ તમને હાજર સ્ટોકમાં મળી રહેવાના છે. વાત કરી દઈએ તેમની સેકન્ડ બ્રાન્ચની, તો આવેલી છે 80 ફૂટના રોડ ઉપર વીરા હોટલની એક્ઝેક્ટ સામે. ત્યાં પણ તમને ઈ બાઇક નું બધું કલેક્શન મળી રહેવાનું છે. જો તમે ઇલેક્ટ્રિક વ્હીકલ લેવાનું વિચારી રહ્યા હોય તો અત્યારે જ બંને શોરૂમે વિઝિટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ, આભાર.